તો હેલો ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે પાછળ મહેલ જોઈ રહ્યા છો તે મહેલની વિઝિટ કરવાની છે. અને બહુ વર્ષો જૂનો મહેલ છે. અને આ મહેલ સાપરિયારી ગામમાં આવેલો છે. જેસરથી 7-8 કિલોમીટર આવેલું છે. અને આ મહેલ ત્યાં આવેલો છે. તો ત્યાં અંદર જઈને મહેલ જોઈએ કઈ રીતના છે. અને ચાલો તમને મહેલ બતાવી દઉં. તો જો મિત્રો, આ જે મહેલ છે ને એનો મેન ગેટ છે. અને હવે ચાલો આપણે અંદરની તરફ જઈએ અને જોઈએ અંદર કઈ રીતના છે બધું. મિત્રો, આ તમે જે મહેલ જોઈ રહ્યા છો તે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીનો છે. અને 225 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. બાકી જો આ રીતના કાંક મહેલ છે અહીંયા. તો મિત્રો, તમને જોયો હોય ને કમેન્ટ કરો કે આ મહેલ ક્યાં આવેલો છે. મહેલ છે મિત્રો અંદરની ટાઈપ. તો ચાલો હવે છે ને નીચેની તરફ તો જોઈ લીધું બધું. તમને છે ને ઉપરની તરફ લઈ જાઉં છું. તો અહીંયા મહેલમાં બાજુમાં દાદરા આવેલા છે ને, તો ચાલો અહીંયાથી આપણે ઉપરની તરફ જાઉં. તો જો આ રીતના કાંક દાદરા આપેલા છે અહીંયા. હા, એ સમયમાં કાંક કબાટ બબાટ જેવું લાગે છે. કબાટ હશે બનાવેલો, જોવો તમે. હા, એ સમયમાં જોવો ખાલી મિત્રો, ચૂલા કેવડા હશે તમે વિચાર કરો. તો ચાલો ફટાફટથી આપણે નીચે ઉતરી જઈએ. તો જુઓ મિત્રો, આ રીતના કાંક મહેલ છે. અને આ નાનું અમથું ગામ છે, સાપરિયારી ગામ છે. અને ત્યાં તાર ઉપર આ મહેલ આવેલો છે. એકદમ સુનસાન છે ભાઈ. તો ચાલો હવે આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતના કાંક દાદરા છે મિત્રો. આના જોવો તમે, પગથિયા બનાવેલા છે આ રીતે. અને મિત્રો, આ રાતે છે ને કોઈ બને ત્યાં લગી ઓછા આવે છે, કારણ કે રાતે એકદમ હોરર ટાઈપ મહેલ બની જાય છે. ચલો, તો ચાલો મળીએ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.